રાજકોટથી સમાચાર ડિમોલેશન ખર્ચમાં બીજો વિવાદ। હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચ, 20 લાખથી વધુનું બિલ મુકાયું હોવાની ચર્ચા। 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવી હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે। વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સી કામ સોંપવામાં આવ્યું હતું। જંગલેશ્વર ડિમોલેશન કેસમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। 20 લાખથી વધુનું બિલ મુકાયું હોવાની ચર્ચા છે। 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવી હોવાનો પણ દાવો સૂત્રો કરી રહ્યા છે। વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને તેના બિલ મૂકવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, જંગલેશ્વર ડિમોલેશનને લઈ એક બાદ એક વિવાદનો જે મધપૂડો છે તે છેડાયો છે, શું વિગત? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનાની અંદર જંગલેશ્વર વિસ્તાર કે જે વોર્ડ નંબર 16 આવે છે ને, ત્યાં 1400 થી વધુ મકાનો જે ગેરકાયદેસર હતા તેમનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું। આ ડિમોલેશનના ખર્ચા એક બાદ એક છે તે સામે આવી રહ્યા છે। સૌપ્રથમ ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો ખર્ચ છે તે 27.20 લાખ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગઈકાલે 12.40 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું બિલ ચૂકવાયું હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને સાથોસાથ 6.50 લાખનું મંડપનું બિલ છે તે પણ ચૂકવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે હવે વિડીયોગ્રાફી કરવા પાછળ મહાનગરપાલિકાએ 1 લાખ નહીં, 2 લાખ નહીં, 5 લાખ નહીં, પરંતુ 20 લાખથી પણ વધુનું બિલ મૂક્યું હોવાનું છે તે સામે આવ્યું છે। વિડીયોગ્રાફી સતત 3 દિવસ સુધી કરાવી હોવાનો દાવો છે તે સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના સૂત્રોનું જણાવવાનું છે કે 3 દિવસ સુધી તેમના દ્વારા રોજિંદા 70 થી 80 જેટલા વિડીયો ફોટોગ્રાફરો છે તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને લાઈવ વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરવામાં આવી હતી અને તેના અંતર્ગત આ બિલ છે તે મૂકવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સાંસ્કૃતિક વિભાગના જે મેનેજર છે કૌશિક ઉનાવા તેમની જોડે વાતચીત કરી હતી। ત્યારે કૌશિક ઉનાવાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે સોમવારે સમગ્ર મામલે કઈ એજન્સીનું કેટલા રૂપિયાનું બિલ છે તે હું અક્ષરશઃ આપને જણાવીશ। આજરોજ મહાનગરપાલિકામાં શનિવારને લક્ષી રજા હોવાના કારણે હું રજા ઉપર છું। સોમવારે સત્તાવાર રીતે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિડીયોગ્રાફી કરાવવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે તેમજ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર બાલાજી નામની એજન્સીને વિડીયોગ્રાફી કરાવવા બાબતેનું કામ આપવામાં આવ્યું હતું અને 20 લાખથી પણ વધુનો ખર્ચ છે તે વિડીયોગ્રાફી બાબતે કરવામાં આવ્યો છે। જી દીપા। અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। વધુ એક સમાચાર રાજકોટથી। જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો નવો વિવાદ, મનપાએ કાજુ કતરીનું ઠીકરું પત્રકારો પર ફોડ્યું। કમિશનર તુષાર સુમેરાની પ્રેસ કોન્ફરન્સ ચર્ચામાં। મનપા પર નાસ્તા બિલને લઈને સવાલ ઉઠ્યા। 150 ડિશના બિલ લેખે 34,650નું બિલ બનાવાયું। વાયરલ ફોટામાં 150 પત્રકારો ન દેખાતાનો દાવો છે। ખજૂર રોલ સહિતની આઈટમ ન દેખાતાનો પણ દાવો છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ શું મનપાએ કાજુ કતરી અને ખજૂર રોલનું જે બિલ હતું તે પત્રકારો પર ઢોળી દીધું કે તેમની માટે વ્યવસ્થા કરાઈ હતી? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો જે વિવાદ સામે આવ્યો છે અને સૌપ્રથમ જે 27.20 લાખ રૂપિયાનું ભોજન, લીંબુ પાણી તેમજ નાસ્તા સહિતનું જે બિલ સામે આવ્યું હતું ને તેમાં 150 નંગ જે પ્લેટ હતી તેમાં કાજુ કતરી અને ખજૂર રોલનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો। મીડિયા દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે પરેશ પીપળિયા તેમના દ્વારા આજે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોકલવામાં આવેલ બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે અને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। તો સાથોસાથ સમગ્ર મામલે ખુલાસો છે તે મહાનગરપાલિકાના અધિકારીઓનો પૂછ્યો હતો। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસામાં જણાવવામાં આવ્યું છે કે જંગલેશ્વર ડિમોલેશનને લઈ જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, પત્રકાર પરિષદમાં જે પત્રકારો છે તેમને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને ખજૂર રોલ અને કાજુ કતરી છે તે પત્રકારોને પીરસવામાં આવી હતી। આ પ્રકારનો દાવો છે તે આરોગ્ય વિભાગનો છે। ત્યારે સમગ્ર મામલે હવે પત્રકાર પરિષદના ફોટા છે તે સામે આવ્યા છે અને પત્રકાર પરિષદના ફોટા છે તે ઘણું બધું કહી જાય છે। કેટલાક પત્રકારોની હાથમાં ડીશ છે નાસ્તાની તે પણ જોવા મળી રહી છે, પરંતુ કોઈ પણ જગ્યાએ ખજૂર રોલ તેમજ ખમણ સહિતની જે વાનગીઓ છે તે જોવા નથી મળી રહી। ચોક્કસ મીડિયાની જે મીડિયા મિત્રોના જે હાથમાં જે પ્લેટ છે તેમાં સમોસા દેખાઈ રહ્યા છે, કાજુ કતરી જોવા મળી રહી છે,
સાથોસાથ વાત કરવામાં આવે તો વેફર્સ છે તે જોવા મળી રહી છે, પરંતુ જે 6 જેટલી આઈટમો બતાવવામાં આવી હતી તેમાંથી ઘણી આઈટમ મિસિંગ હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ 150 જેટલા પત્રકારોના નામે આ બિલ ફાળવામાં આવ્યું છે. ત્યારે ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સભાખંડ છે, જે મીટિંગ હોલ છે, તેની અંદર 150 જે ખુરશીઓ છે તેની વ્યવસ્થા જોવા નથી મળી રહી. 150 જેટલા ફોટોગ્રાફર, કેમેરામેન તેમજ પત્રકારો છે તે જોવા નથી મળી રહ્યા. જી દીપા. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો મનપાએ જે મીઠાઈ આપી એવો દાવો છે મનપાનો કે અમે પત્રકારો માટે આ વ્યવસ્થા કરી હતી. એક ડિશ લેખે 150ના ડિશ લેખે 34,000થી વધુનું જે બિલ છે તે પણ મૂકવામાં આવ્યું છે. સવાલો અનેક છે અને જવાબ મનપા પર છે. હવે